જો મિત્રો આ આપણું ગોડાઉન છે અને આની અંદર કપાસ આપણે ભર્યો છે. મિત્રો હું ક્યારે મારી જિંદગીની અંદર માર્કેટ યાર્ડમાં એક પણ મણિકો કપાસ ક્યારે વેચવા ગયો નથી. આ જો ગોડાઉનની અંદર ભર્યો છે અને વેપારીને આપણે બોલાવવાનો, એ પછી કોઈ પણ વેપારી હોય 2-4 વેપારીઓને આપણે કોલ કરવાના કે આપણે કપાસ વેચવાનો છે અને તમારે રાખવું હોય તો આપણા ઘરે આવજો. એટલે વેપારી આપણા ઘરે આવે, આપણા ગોડાઉને આવે અને આપણો કપાસ જુએ અને કપાસ જુએ એટલે એ પહેલા પછી એને જોવા આપવાની કે જોઈ લે આ દંતારી, અને હું તારે ઊંડો ખાડો કરવો એટલો કરીને જોઈ લે, અને પછી એ ઊંડો ખાડો કરીને જોઈ લે અને પછી એને આપણને એને જેને જે પોહાય ભાવ એ આપણે એની સાથે સોદો કરવાનો. અને સોદો કર્યા પછી જો કડદાની વાત આવે તો એ દંતારીની સાથે આપણે આ પણ રાખીશું. જુઓ છે ને, એકલા છે, અલંગથી લાવેલી. એટલે પછી કડદાની વાત કરે તો આનો ઉપયોગ કરવાનો. એટલે મિત્રો જાયતે લડી લેવું, આપણામાં નૈતિક હિંમત હોવી જરૂરી છે. આપણા માટે કોક લડશે અને આપણે 2 પાંદડે થાશું, એ વાત મિત્રો ભૂલી જવાની હવે. કારણ કે બધા હવની જે કઈ ઈચ્છાઓ છે પૂરી કરવા માટે ખેડૂતોના નામે લડતા હોય છે. અને એક આ જુઓ, આ કાંટો પણ આ એ જ શરત પહેલા કરવાની, આ કાંટે કપાસનો તોલ થશે અને એને પોહાય તો સોદો કરે, નહીતર વેતો પડે. એટલે મિત્રો આવી રીતે થોડીક નૈતિક હિંમત રાખજો. આ કડદા ફડદા વાળા આ બધા ખેડૂતોને જે છેતરવાના જે કઈ કામ છે ને, એ મિત્રો એની મેળે બંધ થઈ જશે.